Hello students, very good morning to all and welcome in the session of elective accounting. Now students, in our today's session, we will calculate another sum of accounts for professional persons. In our last session, we calculated the sum number 19. In this session, we will calculate the question number 20 given on page number 53 in your textbook. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 53 પર ક્વેશ્ચન નંબર 20 જે આપેલ છે, રાઈટ. રીડ ધ ક્વેશ્ચન ફર્સ્ટ ઓફ ઓલ કેરફુલી. Solicitor Pawan submits to you the following trial balance for his financial year ending on 31st March 2016. Prepare his final accounts. We need to prepare the final accounts of a solicitor's firm. તમારા સોલિસિટર્સ ફોર્મના ફાઇનલ અકાઉન્ટ્સ છે પ્રિપેર કરવાના છે ફોર ધ યર 2015-16, રાઈટ. ટ્રાયલ બેલેન્સ ઇઝ ગિવન. ફર્સ્ટ ઓફ ઓલ સી ઓન ધ ક્રેડિટ સાઇડ, ક્રેડિટ બેલેન્સીસ આર ગિવન. નંબર 1 capital, then reserve for outstanding fees. Students, now you should know what is this. Reserve for outstanding fees and date is given 1/4/2015. That means opening balance of reserve for fees is given, right. તો ઓપનિંગ બેલેન્સ કયું હોય? જે પ્રીવિયસ યરનું બેલેન્સ હોય એ જ તમે કેરી ફોરવર્ડ કરેલ હોય. દેટ મીન્સ ધીસ ઇઝ ધ રિઝર્વ ફોર ફીઝ ઓફ પ્રીવિયસ યર, જેને તમે સિંગલ ઇફેક્ટ આપો છો, રાઈટ. નેક્સ્ટ ઇઝ bills of fees. Bills of fees means total fees, right. Next, outstanding salary. Students, outstanding salary means ચૂકવવાની બાકી સેલરી. કેમ ખ્યાલ આવે? ક્રેડિટ બેલેન્સ છે, દેટ મીન્સ જમા છે, રાઈટ. ક્રેડિટ સાઇડ ઇઝ ધેર. તો આપણે જ્યારે ચૂકવવાની બાકી સેલરી હોય દેન ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અવર લાયબિલિટી, રાઈટ. જો આ જ ટ્રાન્ઝેક્શન એડજસ્ટમેન્ટમાં હોય તો આની ડ્યુઅલ ઇફેક્ટ આવે, સેલરીમાં એડ થાય અને સેકન્ડ ઇફેક્ટ લાયબિલિટીઝ સાઇડ, રાઈટ. બટ હિયર ઇટ ઇઝ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ, સો વી વિલ ગીવ ઓનલી સિંગલ ઇફેક્ટ. ક્યાં આવશે સિંગલ ઇફેક્ટ? બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. Then after, apprentice premium received on 1/4/2015 for 2 years. Next one, debit balances are given. Number 1, office building, office expenses, office equipments, library books, salary and allowances, debtors for fees. Debtors for fees means fees not received. Number of effects કેટલી આપશો students? 4. Clients sundry expenses. Again very important, clients sundry expenses means you made certain expenses on behalf of your client. That means it is the disbursement. આ શું છે? Disbursement, right. Next, cash on hand and bank balance at office and of clients. Okay. Then after, adjustments are given. Adjustment means હવાલા, જેને તમે કહો છો. ઓકે, એડજસ્ટમેન્ટ આપણે ટીક કરીએ છીએ વન બાય વન. સી નંબર 1, office expenses of 1,500 rupees is included in sundry expenses for clients by mistake. એકચ્યુઅલમાં એક્સપેન્સીસ હતા શેના? ઓફિસ એક્સપેન્સીસ. અગેન રીડ કરો. ઓફિસ એક્સપેન્સીસ હતા 1,500ના, જે તમે બાય મિસ્ટેક રેકોર્ડ શેમાં કરેલ છે? ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સીસ મીન્સ ડિસ્બર્સમેન્ટ લેજરમાં. તો આની ઇફેક્ટ કયા બે ટ્રાન્ઝેક્શન પર આવશે? નંબર 1, ઓફિસ એક્સપેન્સીસ ડેબિટ સાઇડ છે, ટીક કરો. ઓફિસ એક્સપેન્સીસ નંબર 1 બાજુમાં લખો પેન્સિલથી. એન્ડ સેકન્ડ ઇફેક્ટ કયા લેજર પર આવે છે? ત્યાં જ ડેબિટ સાઇડ આપેલ છે ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સીસ, ત્યાં પણ બાજુમાં પેન્સિલથી નોટ ડાઉન કરો નંબર 1. દેન આફ્ટર, ₹9,000 fee received in advance from client is wrongly included in bills of fees. 9,000 rupees તમને એડવાન્સ રિસીવ થાય છે ફ્રોમ ક્લાયન્ટ્સ, રાઈટ. બટ તમે બાય મિસ્ટેક શેમાં રેકોર્ડ કરેલ છે? તમારી ટોટલ ફીઝમાં. તો આની ઇફેક્ટ કયા બે લેજર પર આવે છે? નંબર 1, એક તો ટોટલ ફીઝ પર આની ઇફેક્ટ આવશે જ્યાં તમે બાય મિસ્ટેક રેકોર્ડ કરેલ છે. તો ટીક કરો. ક્રેડિટ બેલેન્સ તમને આપેલા છે જેમાં છે બિલ્સ ઓફ ફીસ, બાજુમાં લખો નંબર 2. એન્ડ સેકન્ડ ઇફેક્ટ આવે છે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સ. સ્ટુડન્ટ્સ, એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સ છે એમનું ક્રેડિટ બેલેન્સ હોય કે ડેબિટ બેલેન્સ? એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સ મીન્સ ઇટ્સ યોર લાયબિલિટી. તો ક્રેડિટ બેલેન્સમાં જુઓ ક્યાંય છે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સ? નથી આપેલા, આ વધારાના છે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સ, રાઈટ. તો આ સેલ્ફ એડજસ્ટમેન્ટ પણ છે, ત્યાં જ ટીક કરો. નંબર 2 જે એડજસ્ટમેન્ટ છે ત્યાં બાજુમાં જ.
રાઈટ. એક ઇફેક્ટ ટોટલ ફીઝ પર આવે છે અને સેકન્ડ ઇફેક્ટ તમારે આપવાની છે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ, જે અત્યાર સુધી હતા જ નહીં, હવે તમારે ક્રિએટ કરવાના છે, રાઈટ. સો સેલ્ફ એડજસ્ટમેન્ટ પણ છે, ત્યાં ટીક કરો. નંબર 3, ઇન્ટરેસ્ટ ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ એટ 20% ઓન કેપિટલ. કેપિટલ પર ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો છો, ટીક ક્યાં કરશો? ક્રેડિટ બેલેન્સીસમાં કેપિટલ બાજુમાં લખો નંબર 3. નંબર 4, depreciate at 10% office building, office equipment and library books. 3 fixed assets are given. સ્થિર મિલકતો આપે છે 3, રાઈટ. એમના પર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. હાઉ મચ? એટ 10%. તો એ ત્રણેય જે અસેટ્સ છે જે તમને ડેબિટ સાઇડ આપેલ છે એ ટીક કરો. ઓફિસ બિલ્ડિંગ, ઓફિસ ઇક્વિપમેન્ટ્સ એન્ડ લાઇબ્રેરી બુક્સ, ત્રણેય ટીક કરો. બાજુમાં લખો નંબર 4. ચલો એડજસ્ટમેન્ટ ટીક થઈ ગયા સ્ટુડન્ટ્સ. Okay. Next paragraph is given. If Mr. Mahesh is to join partnership with Pawan in the coming year. Next year માં જો મિસ્ટર મહેશ છે એ ન્યૂ પાર્ટનર તરીકે જોઈન કરે છે, સોલિસિટર્સ ફર્મ જોઈન કરે છે, રાઈટ. એન્ડ if the bills of fees not prepared are estimated ₹15,000, find out profit. અને જો એ ટાઈમે બિલ્સ ઓફ ફીઝ નોટ પ્રિપેર્ડ, રાઈટ, એટલે કે એવી ફીઝ કે હજુ સુધી એના બિલ્સ તમે પ્રિપેર કરેલા નથી, એ જો અમાઉન્ટ 15,000 હોય તો તમારા નેક્સ્ટ યર પ્રોફિટમાં શું ચેન્જ આવશે? આ ટાઈપનો સમ મેં આઈ થિંક તમને ફર્સ્ટ કે સેકન્ડમાં જ વર્કિંગ નોટ કરાવેલ છે, રાઈટ. લેટ્સ સી હાઉ ટુ કેલ્ક્યુલેટ, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ પે અટેન્શન, give the heading in your book sum number 20, page number 53, and draw the first profit and loss account of solicitors firm for the year ended on 31st March 2016. I hope now you remember the format of the P&L account, debit and credit side, particular rupees. Same on another page, draw the balance sheet, give the heading balance sheet of solicitors firm as on 31st March 2016. Liabilities rupees, assets rupees. Okay. Now students, next one by one we will give the effect of every transaction. પહેલા તો ટ્રાયલ બેલેન્સમાં આપણે ક્રેડિટ સાઇડથી જ જનરલી સ્ટાર્ટ કરવાનું સ્ટુડન્ટ્સ, જેથી કરીને મિસ્ટેક ન થાય, રાઈટ. સો સ્ટાર્ટ ફ્રોમ ધ ક્રેડિટ બેલેન્સીસ. નંબર 1, કેપિટલ ઇઝ ગિવન. વેર વિલ વી રેકોર્ડ ધ કેપિટલ? કેપિટલ ક્યાં રેકોર્ડ કરીએ છીએ? બેલેન્સ શીટ, લાયબિલિટી સાઇડ, કેપિટલ, ઇનર કોલમ. વાય? બિકોઝ એડજસ્ટમેન્ટ અને નેટ પ્રોફિટ આપણે એડ કરીએ છીએ એમાં, રાઈટ. 75,000 એડજસ્ટમેન્ટ છે, યસ. નંબર 3 રીડ કરો. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ 20%. ચલો આ કેલ્ક્યુલેટ કરતા આવડે સ્ટુડન્ટ્સ? ઓકે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલની કેટલી ઇફેક્ટ આપો છો? 2 ઇફેક્ટ્સ આર ધેર. ફર્સ્ટ, કેપિટલમાં જ એડ કરો છો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. તમારા કેલ્સીમાં 75,000ના 20% કેલ્ક્યુલેટ કરો. So it will come 15,000 rupees. This is the first effect. Second effect क्या आपशो? P&L account debit side to interest on capital 15,000 rupees. Right? Next one. Reserve for outstanding fees. પ્રીવિયસ યરના ફીઝની રિઝર્વ તમે ક્રિએટ કરેલ હતી, જે રીતે આ વર્ષે તમે 4 ઇફેક્ટ આપીને જે રિઝર્વ ક્રિએટ કરો છો એ જ રીતે આ પ્રીવિયસ યરના ફીઝની રિઝર્વ છે. તો એ હવે આ વર્ષે આપણે એઝ એ ઇન્કમ તરીકે એમને ટ્રીટ કરીએ છીએ. તો એક સિંગલ ઇફેક્ટ જ આપીએ છીએ. P&L account credit side by reserve for fees of previous year, PY means previous year, 24,000 rupees. Then after, bills of fees, that means total fees. એ તમે રેકોર્ડ કઈ રીતે કરો છો સ્ટુડન્ટ્સ? પહેલાં તો P&L account ક્રેડિટ સાઇડ રેકોર્ડ કરો છો બાય ફીસ પ્લસ નોટ રિસીવ્ડ, અને જે તમને ટોટલ ફીઝ આપે તમને ડાયરેક્ટલી આઉટર કોલમમાં મૂકતા હતા અત્યાર સુધી. બટ અહીંયા બિલ્સ ઓફ ફીઝમાં તમને એક એડજસ્ટમેન્ટ આપેલું છે, એટલે આપણે ટોટલ ફીઝના અમાઉન્ટ આઉટર કોલમમાં મૂકી શકીએ નહીં. આ સમજાય છે? ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? રાઈટ. એડજસ્ટમેન્ટ છે એટલે તમે ટોટલ ફીઝ આઉટર કોલમમાં મૂકતા નથી. તો શું કરશો? આ ફોર્મેટે જ રાખવાનું બાય ફીઝ પ્લસ નોટ રિસીવ્ડ, અને ટોટલ છે એ અહીંયા ઇનર કોલમ જ હજી રાખો છો 2,94,000 રૂપીસ. રાઈટ. વન એડજસ્ટમેન્ટ ઇઝ ધેર. એક એડજસ્ટમેન્ટ છે, એમાં શું છે રીડ કરો. નંબર 2 કે 9,000 fees received in advance from client is wrongly included in bills of fees.
તમને ક્લાયન્ટ્સ તરફથી એડવાન્સ મની મળેલા છે એ તમે બાય મિસ્ટેક તમારી ફીઝમાં રેકોર્ડ કરેલ છે. જો બાય મિસ્ટેક કરેલ હોય રેકોર્ડ અને તમારે રિમૂવ કરવા હોય તો તમે શું કરશો? પ્લસ કે માઇનસ? ઓલવેઝ માઇનસ. હતા છે ને એડવાન્સીસ. સો રાઇટ ડાઉન માઇનસ એડવાન્સીસ. હાઉ મચ? 9,000 રૂપીઝ. સો હવે આઉટર કોલમમાં અમાઉન્ટ કેટલા મૂકશો સ્ટુડન્ટ્સ? 2,85,000 રૂપીઝ. સેકન્ડ ઇફેક્ટ શું છે? તો કે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ છે એમાં તમે એડ કરો છો. આ ક્વેશ્ચનમાં તમને એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ નથી આપેલ, રાઈટ? ઇટ્સ ઓકે, આપણે ન્યૂ લેજર ક્રિએટ કરશું. એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ 9,000 રૂપીઝ. ચલો આ સેકન્ડ ઇફેક્ટ આપતા આવડે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? વાય? બિકોઝ ઇટ્સ યોર લાયબિલિટી, તો ત્યાં જ રેકોર્ડ કરશો બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. નેક્સ્ટ, આઉટસ્ટેન્ડિંગ સેલરી. સ્ટુડન્ટ્સ, આઉટસ્ટેન્ડિંગ સેલરી છે મીન્સ ઇટ્સ યોર લાયબિલિટી. જમા ક્રેડિટ બેલેન્સ તમને આપે છે અને લાયબિલિટીઝ એ જનરલી ક્યુ બેલેન્સ દર્શાવે છે? ક્રેડિટ બેલેન્સ, જમા, રાઈટ? ચૂકવવાની બાકી સેલરી તમારા માટે લાયબિલિટી છે અને એ પણ ટ્રાયલ બેલેન્સમાં છે, એટલે એક જ ઇફેક્ટ આપવાની છે બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. આઉટસ્ટેન્ડિંગ સેલરી O/S શોર્ટમાં લખેલ છે આ સ્ટુડન્ટ્સ, 9,000 રૂપીઝ. નેક્સ્ટ વન, અપ્રેન્ટાઇઝ પ્રીમિયમ. સ્ટુડન્ટ્સ, અપ્રેન્ટાઇઝ પ્રીમિયમની ઇફેક્ટ કઈ રીતે આપો છો? તો કે કરંટ યર પ્રીમિયમ છે એ રિટર્ન ઓફ કરો છો અને જે એડવાન્સ મળેલું છે એની ઇફેક્ટ આપો છો લાયબિલિટી સાઇડ. અહીંયા મેં સ્ટુડન્ટ્સ વર્કિંગ નોટ નથી કેલ્ક્યુલેટ કરેલ, રાઈટ? પણ તમને અહીંયા જ એક્સપ્લેન કરેલ છે. કરંટ યરમાં રિટર્ન ઓફ કેટલા કરશો સ્ટુડન્ટ્સ? ત્યાં તમને ઇન્ટુ બ્રેકેટ આપે છે કે રિસીવ્ડ ઓન 1/4/2015 ફોર 2 years. રિસીવ ક્યારે થાય છે? 2015થી, રાઈટ? 1/4/15. તો તમારું ફર્સ્ટ યર કયું છે? 2015-16 અને 2 years માટે જ એનરોલ કરો છો તો સેકન્ડ યર કયું થાય? 2016-17. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સમજાય છે? ફર્સ્ટ 15-16, સેકન્ડ 16-17. તમારું ફાઇનલ અકાઉન્ટ્સનું યર કયું છે? 15-16. તો તમે ત્યાંથી જ 2 years માટે એનરોલ કરશો. સો ડિવાઈડ બાય 2 years. ટોટલ અમાઉન્ટ ઇઝ ગિવન 15,000 રૂપીઝ ડિવાઈડ બાય 2 years. સો કરંટ યરમાં રિટર્ન ઓફ કેટલા કરશો સ્ટુડન્ટ્સ? 7,500 રૂપીઝ. ચલો આ સમજાય છે? ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? રાઈટ? દેન આફ્ટર, હા, આના બદલે સ્ટુડન્ટ્સ જો તમારે વર્કિંગ નોટ કેલ્ક્યુલેટ કરવી હોય, જે રીતે હું તમને એવરી સમમાં કરાવું છું તો એ રીતે પણ તમે કરી શકો છો, બરાબર? અહીંયા ન લખો અને વર્કિંગ નોટ કેલ્ક્યુલેટ કરી લ્યો, રાઈટ? ઓકે. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ અપ્રેન્ટાઇઝ પ્રીમિયમ ટોટલ અમાઉન્ટ ઇનર કોલમમાં મૂકો છો 15,000 માઇનસ કરંટ યરમાં જે રિટર્ન ઓફ કરો છો એ ડિડક્ટ કરો છો 7,500. So net amount is 7,500 rupees. Okay, credit balance is over. See on the debit side, number 1, office building. Office building asset છે તો રેકોર્ડ ક્યાં કરશો? બેલેન્સ શીટ asset side office building. Amount inner column. Why? Because depreciation needs to be calculated. Amount is 1,12,500. જેમના પર depreciation છે 10%, right? So 10% કરો office building ના, so it will come 11,250. So net amount 1,01,250. Students, ઓફિસ એક્સપેન્સીસ એના પછી તમને આપે છે એ અત્યારે હું સ્કીપ કરું છું ટેમ્પરરી. પહેલાં આપણે ત્રણેય અસેટ્સ પરનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરી લઈએ. ઓફિસ એક્સપેન્સીસ પછી તમને જે આપે છે એ છે ઓફિસ ઇક્વિપમેન્ટ્સ. ટોટલ અમાઉન્ટ 45,000. અગેન એમના પર 10% ડેપ્રિસિએશન 4,500. સો નેટ અમાઉન્ટ ઇઝ 40,500 રૂપીઝ. થર્ડ અસેટ લાઇબ્રેરી બુક્સ. Amount 67,500 જેમના પર 10% depreciation 6,750. So net amount is 60,750 rupees. ત્રણેય depreciationની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશો? P&L account debit side to depreciation on number 1 office building, office equipment and library books. ત્રણેયનો ટોટલ કરી આઉટર કોલમમાં મૂકો છો તો ટોટલ વિલ કમ 22,500 રૂપીઝ. ઓકે, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ત્રણેય અસેટ્સ છે આપણે સાથે લઈ લીધી. ઓકે, હવે ઓફિસ એક્સપેન્સીસ તમારું સેકન્ડ જે લેજર છે જો ઓફિસ એક્સપેન્સીસ 37,500 એક્સપેન્સ છે એટલે રેકોર્ડ ક્યાં કરશો?
P&L account debit side to office expenses 37,500. Inner column મૂકો છો. Why? Because adjustment is there. Number 1, read કરો adjustment. ઓફિસ એક્સપેન્સીસ 1500 જે તમે રોંગલી ડિસ્બર્સમેન્ટમાં એડ કરી દીધેલ છે. એકચ્યુઅલમાં હતા છે ને ઓફિસ એક્સપેન્સીસ જ હતા, તો ઓલરેડી એટલા હતા, હજુ વધારાના થાય છે એકચ્યુઅલમાં, તો એ તમે એડ કરો કે લેસ, ઓલવેઝ એડ, પ્લસ increase. How much? 1500. So total in outer column will come 39,000 rupees. Right? Next is given after library books, salary and allowances. Again P&L account debit side to salary and allowances 45,000 rupees. Next, debtors for fees. Debtors for fees means fees not received. Number of effects. Students, કેટલી આપો છો? 4 effects are there. ફર્સ્ટ ઇફેક્ટ, તમારી ટોટલ ફીઝમાં નોટ રિસીવ્ડ તરીકે અલગથી સ્પેસિફાઈ કરો છો આ, રાઈટ, 37,500. સ્ટુડન્ટ્સ, અહીંયા ટોટલ ફીઝ હતી 2,94,000, જેમાંથી નોટ રિસીવ્ડ છે 37,500. તો બાય ફીઝ એકચ્યુઅલી તમને રિસીવ કેટલી થાય? 2,56,500 રૂપીસ. ચલો આ કેલ્ક્યુલેશન કરતા આવડે સ્ટુડન્ટ્સ, રાઈટ. આ એક એડજસ્ટમેન્ટ અહીંયા નવું છે ફીઝ માટેનું, રાઈટ. ઓકે, સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? આ ફીઝ સપોઝ તમને ફ્યુચરમાં રિસીવ ન થાય તો એના માટે તમે એક રિઝર્વ અત્યારે પ્રોફિટમાંથી ક્રિએટ કરો છો. સો ઓન ડેબિટ સાઇડ ટુ રિઝર્વ ફોર ફીઝ નોટ રિસીવ્ડ 37,500 રૂપીસ. થર્ડ ઇફેક્ટ, બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ રિઝર્વ છે એટલા માટે, રાઈટ. રિઝર્વ ફોર ફીઝ નોટ રિસીવ્ડ 37,500. એન્ડ ફોર્થ ઇફેક્ટ, ડેટર્સ કહેવાય તમારા માટે. સો ડેટર્સ ફોર ફીસ 37,500 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે. નેક્સ્ટ, ક્લાયન્ટ્સ સન્ડ્રી એક્સપેન્સીસ મીન્સ ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેજર. ક્યાં ઇફેક્ટ આપશો? બેલેન્સ શીટ અસેટ સાઇડ ક્લાયન્ટ્સ સન્ડ્રી એક્સપેન્સીસ amount in inner column 22,500. Why? Because adjustment is there. Number 1, ઓફિસ એક્સપેન્સીસ 1500 હતા જે તમે બાય મિસ્ટેક ડિસ્બર્સમેન્ટમાં એડ કરી દીધેલા હતા, તો તમારે હવે રિમૂવ કરવા પડે, રાઈટ. જો મિસ્ટેકથી એડ કરેલા હોય તો હવે શું કરશો? માઇનસ. માઇનસ હતા છે ના ઓફિસ એક્સપેન્સીસ 1500, માઇનસ કરો છો. સો નાવ ધ બેલેન્સ ઓફ ડિસ્બર્સમેન્ટ ઇઝ 21,000 રૂપીસ, રાઈટ. ઓકે. નેક્સ્ટ ઇઝ કેશ ઓન હેન્ડ. Again on asset side 4,500. Then bank balance of office and clients 30,000 and 15,000 rupees. ચલો અહીં સુધી ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? નાવ ટ્રાયલ બેલેન્સ ઇઝ કમ્પ્લીટેડ. લેટ સી એક એડજસ્ટમેન્ટ બાકી છે કે નહીં. ફર્સ્ટ વન કમ્પ્લીટેડ, સેકન્ડ ડન, થર્ડ ડન, ફોર્થ કમ્પ્લીટેડ, રાઈટ. અહીંયા તમારું કરંટ યરના ફાઇનલ અકાઉન્ટ્સ છે હવે તમારે ક્લોઝ કરવાના થશે, રાઈટ. હાઉ વિલ વી ક્લોઝ ઇટ? ફર્સ્ટ ઓફ ઓલ મેક અ ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ ઇન P&L અકાઉન્ટ. P&L અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડનો ટોટલ કરો. ઇટ વિલ કમ 3,16,500 રૂપીસ. હાઉ મચ? 3,16,500 રૂપીસ. બંને બાજુ મૂકો છો અને એમાંથી ડેબિટ સાઇડ માઇનસ કરો છો. ડેબિટ સાઇડ માઇનસ કરતા નેટ પ્રોફિટ આવે છે 1,57,500 રૂપીસ. સ્ટુડન્ટ્સ, આ નેટ પ્રોફિટ આપણે કોઈ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે? નો, બિકોઝ સિંગલ પર્સન ઓર સિંગલ સોલિસિટર ઇઝ ધેર ઇન અ ફર્મ. જો પહેલાં જ લખે છે સોલિસિટર પવન એક જ છે, તો આપણે કોઈ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો થશે નહીં. સો ડાયરેક્ટલી રાઇટ ડાઉન ટુ નેટ પ્રોફિટ. ટ્રાન્સફર ધીસ નેટ પ્રોફિટ ટુ ધી બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. કેપિટલમાં એડ કરો છો નેટ પ્રોફિટ 1,57,500. નાવ make a total of capital plus interest on capital plus net profit. So closing balance of capital will come 2,47,500 rupees. Okay, ચલો અહીં સુધી ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? Now make a total of balance sheet. હવે બેલેન્સ શીટનો ટોટલ કરો. તો total of balance sheet on both the side must be the same, right? બંને બાજુ સેમ થવું જોઈએ. Here it will come 3,10,500 rupees. How much? 3,10,500 રૂપીસ. ટેક્સ્ટ બુકમાં ભલે તમને અલગ આપેલો છે, અહીંયા આપણે આ જ રાખવાના છે, બરાબર? ઓકે સ્ટુડન્ટ્સ,
આ જ સમમાં તમને એક લાસ્ટ પેરેગ્રાફ શું આપે છે કે જો કમિંગ યર મીન્સ નેક્સ્ટ યરમાં મિસ્ટર મહેશ છે એ ફર્મ છે જોઈન કરે છે એઝ અ પાર્ટનર તરીકે અને ત્યારે બિલ્સ તમે નથી પ્રિપેર કરેલા ફીઝ માટેના, એમની પ્રાઇસ છે 15,000, તો નેટ પ્રોફિટ નેક્સ્ટ યરમાં કેટલો થશે? તો આની ઇફેક્ટ તમારા ફાઇનલ અકાઉન્ટ્સમાં ક્યાંય નથી આપવાની, બટ એક વર્કિંગ નોટ તરીકે કેલ્ક્યુલેટ કરવાની છે. પહેલાં તો હેડિંગ આપી દેજો અહીંયા, વર્કિંગ નોટ, રાઈટ? એન્ડ ધેન write down in the paragraph, if Mr. Mahesh joins as a new partner in the coming year, then net profit would be, તો પછી પ્રોફિટ કેટલો થશે? આ ટાઈપની કેલ્ક્યુલેશન મેં તમને આગળના પણ એક બે સમમાં કરાવેલ છે. કરંટ યર નેટ પ્રોફિટ પ્લસ ડેટર્સ ફોર ફીઝ પ્લસ બિલ્સ નોટ પ્રિપેર્ડ. કરંટ યર નેટ પ્રોફિટ કેટલો આવે છે સ્ટુડન્ટ્સ? આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરેલ છે. હાઉ મચ? 157,500 રૂપીસ પ્લસ કરંટ યરના રિઝર્વ ફોર ફીઝ, ડેટર્સ ફોર ફીઝ આપણને આપેલા છે ક્વેશ્ચનમાં 37,500 પ્લસ નેક્સ્ટ યરમાં શું કહે છે કે એવી ફીઝ કે જેના માટેના બિલ્સ તમે નથી પ્રિપેર કરેલ એ અમાઉન્ટ કેટલી છે? 15,000 રૂપીસ. આ ત્રણેય એડ કરો છો તો નેક્સ્ટ યરમાં એવું બની શકે કે તમારો પ્રોફિટ છે એ અહીં સુધી વધી જાય. દેટ મીન્સ 2,10,000 રૂપીસ છે એ અર્ન કરી શકાય. ક્યારે? જ્યારે નેક્સ્ટ યર તમને ડેટર્સ છે એ પણ ફીસ પે કરે અને આ બિલ્સ નથી પ્રિપેર કરેલા એ ફીસ પણ રિસીવ થાય. દેન યોર પ્રોફિટ ઇન ધ નેક્સ્ટ યર વુડ બી 2,10,000 રૂપીસ. ચલો, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે ક્લિયરલી? રાઈટ? ઓકે. નાવ સ્ટુડન્ટ્સ, ટુડે અગેન I am giving you one sum in your homework. આજે ફરી પાછો તમને એક સમ છે એ સ્ટુડન્ટ્સ હોમવર્કમાં આપું છું. રાઈટ? ટ્રાય ટુ કેલ્ક્યુલેટ ધ સમ. વાય? બિકોઝ જ્યાં સુધી જાતે પ્રેક્ટિસ નહીં કરો સ્ટુડન્ટ્સ ત્યાં સુધી सम्स છે કેલ્ક્યુલેટ કરતા આવડશે નહીં. રાઈટ? સો કેલ્ક્યુલેટ ધ સમ. સમ નંબર 13. Again I repeat, sum number 13, page number 46. Page number 46, question number 13. Read the question. Miss Sheetal and Miss Kajal are equal partners in a firm of solicitors and their trial balance was as follows on 31st March 2016. Prepare their final accounts. તમારે એમના final accounts prepare કરવાના છે. How many partners are there? 2. Sheetal and Kajal. And profit sharing ratio શું છે? Equal partners. That means profit sharing ratio is 1:1. Equal ratio. Okay students, તમને હું ડાયરેક્ટલી એડજસ્ટમેન્ટ છે ટીક કરાવું છું. એડજસ્ટમેન્ટ ટીક કરો. નંબર 1, એડજસ્ટમેન્ટ. Depreciate office building, equipment and books at 10%. 3 અસેટ્સ પર તમારે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. ક્યાં આપેલી હશે? ટ્રાયલ બેલેન્સમાં જુઓ ડેબિટ સાઇડ, ઓફિસ બિલ્ડિંગ, ઓફિસ ઇક્વિપમેન્ટ એન્ડ લાઇબ્રેરી બુક્સ. ત્યાં ત્રણેયમાં બાજુમાં લખો નંબર 1. દેટ મીન્સ ત્યાં એડજસ્ટમેન્ટ છે. પેન્સિલથી નોટ ડાઉન કરતા જજો. સેકન્ડ, ઓફિસ એક્સપેન્સીસ ઓફ 500 ઇઝ ઇન્ક્લુડેડ ઇન સન્ડ્રી એક્સપેન્સીસ ફોર ક્લાયન્ટ્સ બાય મિસ્ટેક. અત્યારનો આપણો જે સમ આપણે હમણાં કેલ્ક્યુલેટ કરેલો છે એ જ ટાઈપનો સમ છે સ્ટુડન્ટ્સ. ઓફિસ એક્સપેન્સીસ હતા 500 રૂપીસ જે તમે મિસ્ટેકથી ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સીસ એટલે કે ડિસબર્સમેન્ટમાં એડ કરી દીધા છે. તો આની ઇફેક્ટ ક્યાં આપશો? ટીક કરો. એડજસ્ટમેન્ટ, ડેબિટ સાઇડ આપેલું છે તમને ઓફિસ એક્સપેન્સીસ છે ત્યાં ટીક કરો, બાજુમાં નંબર 2. એન્ડ ત્યાં જ લાસ્ટ આપેલ છે ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સીસ, ત્યાં પણ બાજુમાં લખો નંબર 2. આ બંને ઉપર એમની ઇફેક્ટ આવશે. રાઈટ? થર્ડ, interest is to be counted at 10% on capital. capital પરનું ઇન્ટરેસ્ટ. તો ટીક ક્યાં કરશો? ટ્રાયલ બેલેન્સમાં ક્રેડિટ સાઇડ કેપિટલ ટીક કરો નંબર 3. ફોર્થ, ₹3,000 fees received in advance from client is wrongly included in the bills of fees. તમને 3,000 રૂપીસ એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ છે રિસીવ થાય છે, બટ તમે બાય મિસ્ટેક શેમાં રેકોર્ડ કરેલ છે? તમારી ટોટલ ફીસ બિલ્સ ઓફ ફીઝમાં. રાઈટ? તો ટીક ક્યાં કરશો? ટ્રાયલ બેલેન્સમાં ક્રેડિટ સાઇડ છે બિલ્સ ઓફ ફીસ. રાઈટ? ત્યાં ટીક કરો બાજુમાં નંબર 4 અને ચેક કરો એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સ છે ટ્રાયલ બેલેન્સમાં? ક્રેડિટ સાઇડ હશે જો હોય તો, છે? નથી.
દેટ મીન્સ આ સમમાં જે રીતે અત્યારના સમમાં મેં તમને ક્રિએટ કરાવેલું છે બરાબર, વધારાના ન્યૂ 3000 તમારે રેકોર્ડ કરવાના લાયબિલિટી સાઇડ, એ જ રીતે તમારે નોટ ડાઉન કરવાના રહેશે. તો એ સેલ્ફ એડજસ્ટમેન્ટ પણ થશે એટલે ત્યાં સ્ટીક કરી લ્યો. હવે બી કરીને તમને પોઈન્ટ આપે છે, ફાઇન્ડ આઉટ ધ પ્રોફિટ ઓફ મિસ જુલી is to join in partnership in the coming year and if the bills not prepared are estimated at rupees 8,000 rupees. આ જ રીતે તમારે ત્યાં કેલ્ક્યુલેશન કરવાની છે. પણ ફાઇનલ અકાઉન્ટ્સમાં એ બી પોઈન્ટની કોઈ ઇફેક્ટ આવશે નહીં. ચલો સમ છે આખો ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ. અત્યારનો આપણો જે આ સમ છે, સમ નંબર 20 જે અત્યારે કેલ્ક્યુલેટ કરેલ છે, સેમ એ જ ટાઈપનો સમ છે સ્ટુડન્ટ્સ. સો ટુડે આઈ એમ ગિવિંગ યુ ધીસ ક્વેશ્ચન નંબર 13 in your homework. So start doing the practice, start calculating the sum, right? So here with this we are ending up our today's session. Thank you very much and have a good day.